નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ ક્રિએટિવ પાઠશાળામાં। તો આજે આપણે જાણીશું કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે, તે કેમ જરૂરી છે અને વિન્ડોઝ, એન્ડ્રોઈડ, લિનક્સ અને મેક ઓએસ વચ્ચે શું તફાવત છે। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો, ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? ઓપરેટિંગ સિસ્ટમ અથવા ઓએસ એ એવું સિસ્ટમ સોફ્ટવેર છે જે કોમ્પ્યુટર અને યુઝર વચ્ચે બ્રિજ તરીકેનું કામ કરે છે। સરળ ભાષામાં કહીએ તો ઓપરેટિંગ સિસ્ટમ વગર કોમ્પ્યુટર એક શરીર જેવું છે જેમાં આત્મા નથી। કોમ્પ્યુટરના બધા હાર્ડવેર અને સોફ્ટવેરને જોડીને કામ કરવાનું મુખ્ય કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે। ધારો કે એક મોટી ફેક્ટરીમાં મજૂરો છે, મશીનો છે, સામાન છે, પણ મેનેજર જ નથી, તો શું આ બધું યોગ્ય રીતે ચાલશે? તો મિત્રો, જવાબ છે ના, કારણ કે કોઈ વ્યવસ્થા કરનાર જ નથી। તો આપણા કોમ્પ્યુટરમાં મેનેજર એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ, જો ઓપરેટિંગ સિસ્ટમ જ આપણા કોમ્પ્યુટરમાં ના હોય તો બધું જ નકામું છે। ઓપરેટિંગ સિસ્ટમ શું કામ કરે છે? તો સૌથી પ્રથમમાં આવે છે કોમ્પ્યુટરને ચાલુ કરવું, એટલે કે કોમ્પ્યુટરને બૂટિંગ કરવું। તમે જ્યારે કોમ્પ્યુટરનું પાવર ઓન બટન દબાવો છો એટલે કે સૌથી પહેલાં કોમ્પ્યુટર સિસ્ટમ લોડ થાય છે, તેને કહીએ છીએ આપણે કોમ્પ્યુટર બૂટિંગ થવું કે કોમ્પ્યુટર ચાલુ થવું। તો ત્યારબાદ મિત્રો, જ્યારે કોમ્પ્યુટર ચાલુ થાય છે ત્યારે આપણને ડેસ્કટોપ દેખાય છે, ત્યારબાદ હાર્ડવેરને તે કંટ્રોલ કરવાનું કામ કરે છે। મિત્રો, જેવા આપણે બીજા હાર્ડવેર છે, કીબોર્ડ છે, માઉસ છે, પ્રિન્ટર છે, સ્પીકર છે, મોનિટર છે, યુએસબી સોકેટો છે, આપણે જે યુએસબી અંદર નાખીએ છીએ તે બધા જે આપણા પીસીની અંદર દેખાય છે, તે બધું જ કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા નિયંત્રિત થાય છે। ત્યારબાદ તમે કોમ્પ્યુટરમાં સોફ્ટવેર ચલાવો છો, તમે ક્રોમ ખોલો છો, ફોટોશોપ ખોલો છો, MS વર્ડ ચલાવો છો, આ બધું જ ઓપરેટિંગ સિસ્ટમના કારણે શક્ય બને છે। જેવું તમે સોફ્ટવેર ચલાવો છો એટલે મેમરી મેનેજમેન્ટ થાય છે, એટલે કે રેમનો ઉપયોગ થવા લાગે છે। હવે આપણા પીસીની અંદર રહેલી રેમ, કઈ એપ્લિકેશનને કેટલી રેમ ફાળવવી તે ઓપરેટિંગ સિસ્ટમ જ નક્કી કરે છે। જેમ કે તમે ફોટોશોપ ચાલુ કરો છો તો તેને વધારે રેમની જરૂર પડે છે, તો તે ઓપરેટિંગ સિસ્ટમ તેને વધારે રેમ ફાળવે છે। ત્યારબાદ આપણી ફાઇલોનું મેનેજમેન્ટ થાય છે, તે પણ આપણી ઓપરેટિંગ સિસ્ટમનો જ એક ભાગ છે। જેમ કે તમારી ફોટોસ છે, વિડીયોઝ છે, સોંગ છે, તમારા કોઈ ડોક્યુમેન્ટ્સ છે, તે કઈ રીતે સાચવવાના છે, કઈ જગ્યાએ સાચવવાના છે, તે બધું જ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સંભાળવામાં આવે છે। ત્યારબાદ આપણા પીસીમાં સિક્યોરિટી, પાસવર્ડ, ફિંગરપ્રિન્ટ, ફેસ અનલોક, ફાયરવોલ, વાયરસ પ્રોટેક્શન, આ બધું જે કામ ચાલે છે તે ઓપરેટિંગ સિસ્ટમનો જ એક ભાગ છે। તો મિત્રો, હવે જાણીએ દુનિયાના સૌથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ વિશે। તો ઓપરેટિંગ સિસ્ટમમાં જોવા જઈએ તો સૌથી વધારે લોકપ્રિય છે વિન્ડોઝ। તે દુનિયામાં સૌથી વધુ ઉપયોગ થતું ઓપરેટિંગ સિસ્ટમ છે। આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે તે માઇક્રોસોફ્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે। તેનો ઉપયોગ ઘર, ઓફિસ, સ્કૂલો, કોલેજો, સાયબર કાફે જેવી અનેક જગ્યાઓએ કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, બીજી છે જે સૌથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે એટલે કે મેક ઓએસ। એપલના મેકબુક અને મેક માટે તે વાપરવામાં આવે છે। મિત્રો, આ જે ઓપરેટિંગ સિસ્ટમ છે તે ખૂબ જ સ્ટેબલ છે અને સિક્યોર પણ છે। વિડીયો એડિટિંગના કામ માટે તે ઘણું લોકપ્રિય પણ છે। પછી આવે છે મિત્રો લિનક્સ। તે એક ફ્રી ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે। તેનો સર્વરમાં સૌથી વધુ ઉપયોગ થાય છે। તે પ્રોગ્રામિંગ જે લોકો કરે છે તે લોકોનું મનપસંદ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે। પછી છે મિત્રો હાથમાં વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એન્ડ્રોઈડ, જે તમારા સ્માર્ટફોનમાં ચાલે છે, તે પણ એક ઓપરેટિંગ સિસ્ટમનો જ ભાગ છે। એન્ડ્રોઈડ દુનિયાનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મોબાઈલ ઓએસ છે। પછી છે મિત્રો iOS એટલે કે એપલનું ઓએસ। એપલ આઈફોન માટે વાપરવામાં આવે છે તેને।
તે ખૂબ જ સિક્યોર પણ છે અને સ્મૂથ પરફોર્મન્સ પણ આપે છે. તો મિત્રો હવે આપણે જાણીશું કે બુટિંગ શું છે. તો આપણા કોમ્પ્યુટરમાં જ્યારે આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ છીએ ત્યારે જે શરૂઆતમાં સ્ટાર્ટિંગ વિન્ડોઝનું આપણને ડિસ્પ્લે પર દેખાય છે, તો તે પ્રક્રિયા જે ચાલુ થાય છે તેને બુટિંગ કહેવામાં આવે છે. મિત્રો આજે દુનિયામાં અબજો ડિવાઇસ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. માત્ર ડેસ્કટોપ જ નહીં પણ મોબાઈલ, એટીએમ, અત્યારની સ્માર્ટ ટીવી, હોસ્પિટલના મશીનો, એરપોર્ટની સિસ્ટમ, આ બધું જ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા જ ચાલતું હોય છે. તો મિત્રો આજના એઆઈના યુગમાં ChatGPT, ગૂગલ જેમિની, માઇક્રોસોફ્ટ કોપાઇલટ, કેનવા AI આ બધા સોફ્ટવેર પણ ઓપરેટિંગ સિસ્ટમ પર જ ચાલે છે. ઓપરેટિંગ સિસ્ટમ વગર AI પણ કામ નહીં કરે મિત્રો. તો મિત્રો અમુક મિત્રો પોતાના પીસીમાં સામાન્ય ભૂલો કરતા હોય છે, જેમ કે ક્રેક વિન્ડોઝ વાપરવી, એન્ટીવાયરસ ન રાખવો, અપડેટ બંધ કરી દેવી, અજાણી વેબસાઇટ પરથી કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું. જો આ ભૂલો તમે પણ કરો છો તો આ ભૂલો તમારા કોમ્પ્યુટરને અસુરક્ષિત પણ બનાવે છે અને તમારા પીસીને સ્લો પણ બનાવી શકે છે. તો મિત્રો આજે આપણે શીખ્યા કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે, તે કેમ જરૂરી છે, તેના મુખ્ય કાર્યો કયા છે, વિન્ડોઝ, લિનક્સ, એન્ડ્રોઈડ, મેક OS અને iOS વિશે પણ આજે આપણે જાણ્યું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને આપણી આ ચેનલ ક્રિએટિવ પાઠશાળાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.